ભાવનગર જિલ્લાના કોળિયાક ગામ ખાતે નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસનો મેળો યોજાઈ રહ્યો છે, ત્યારે ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભાવિકો આસ્થાભેર ભાદરવી અમાસના પવિત્ર સ્નાન માટે આવ્યા હતા। જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા પણ ફરજ પર મુકાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ 24 કલાક મેળા દરમિયાન ફરજ બજાવી રહ્યા હતા, જેમાં ભાવિકોએ આનંદ અને ઉત્સાહભેર મેળામાં આવ્યા હતા। મેળામાં જતા અનેક સ્થળોએ સામાજિક સંસ્થાઓ દ્વારા ચા પાણી અને નાસ્તા તેમજ ઉતારાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। આ નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં 2 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવ્યા હતા। મારું નામ સરવૈયા સહદેવસિંહ છે। આ 500 વર્ષ પહેલાની જે પાંડવો વખતની સ્થાપના થયેલી છે, ત્યાં જેમ સમુદ્રમાં વરસાદનું પાણી જેમ ભરે છે, એ રીતે તે મહાદેવના ચરણોમાં આવવાથી માણસોના પાપ ધોવાય છે। અને 500 વર્ષથી આ સ્થાપના કરેલી છે। 5 પાંડવોની સ્થાપના છે। 5 પાંડવોની 5 લિંગો બનાવેલી છે। ભીમની લિંગ છે, બધાની નોકે પાંડવોની છે। એનો 500 વર્ષ પહેલાનો ભાઈઓ પ્રત્યેની જે લડાઈ થયેલી એના પ્રત્યે બધા ગવાયેલા, એટલે એમ કે અમને પાપ લાગ્યું છે। પાપનું નિવારણ કરવા કૃષ્ણને પૂછ્યું તો કૃષ્ણ ભગવાને કીધું કે ત્યાં સમુદ્રમાં તમે જાઓ અને ગમે ત્યાં લોરી ધજા થઈ જાય ત્યાં તમે શિવની સ્થાપના કરજો, એટલે તમારા પાપમાંથી તમે મુક્ત થશો। અને રાજવી પરિવારની ધજા અહીંયા પહેલે પ્રથમ ચડે છે, પછી જ આ બધાને પ્રવેશ કરવા દે છે। આ 129મી ધજા છે અને આ બધા માણસો આવે છે, એના પાપ ધોવે છે અને ભગવાન એની રક્ષા કરે છે, અમને સુખ શાંતિ આપે છે અને અહીંયા માણસોના પાપ ધોવાય છે, સમજ્યા? એટલા માટે આ નિષ્કલંક મહાદેવ એનું નામ પાડ્યું છે। નિષ્કલંક મહાદેવનો કહેવાનો શું છે કે કલંક એનું મટી જાય એટલે એને નિષ્કલંક કહેવામાં આવે છે। મારું નામ ભરતભાઈ વ્યાસ છે। હું ભાવનગરમાં રહું છું અને હું અહીંયા છેલ્લા 23 વર્ષથી અહીંયા નિષ્કલંક મહાદેવ ધજા ચડાવવા માટે આવું છું। આ ધજાનો મહત્વ એ છે કે પાંડવોએ અહીંયા 5 લિંગની સ્થાપના કરી છે અને રાજવી પરિવાર તરફથી આ 129મી ધજા છે અને દર માસે સરવૈયા પરિવાર તરફથી અહીંયા ધજા ચડાવવામાં આવે છે અને અહીંયા સ્નાન કરવાથી દરેકના પાપમાંથી મુક્તિ મળે છે અને અહીંયા મોટું યાત્રાધામ છે। અહીંયા લાખો માણસો આવે છે।